તો શોર્ટમાં સ્ટાર્ટ કરી દઉં છું, શોર્ટમાં થોડું રિવાઇઝ કરાવી દઉં. તો કાલે રજિસ્ટર જોઈ લો. રજિસ્ટરની એક ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી તમને યાદ રખાવેલી કે ઇફ R1, R2 and R3, let's say we are having 3 register R1, R2 and R3. If these 3 registers are in series, then combined registers R is equal to what? R1 plus R2 plus R3. આ આખું પ્રૂવ કરીને બતાવેલું. બટ there are some disadvantage. સર શું છે ડિસએડવાન્ટેજ? ધ્યાનથી સાંભળજો. સપોઝ સિરીઝમાં આપણે કોઈ વસ્તુ કનેક્ટ કરીએ છીએ. ફર્સ્ટ બોક્સમાં લઈ લઉં છું ફેન, બીજા બોક્સમાં લઈ લઈએ છીએ આપણે લાઇટ લઈ લઈએ, એન્ડ થર્ડ બોક્સમાં કોઈ બી કમ્પોનન્ટ, તમારો મોબાઈલનું ચાર્જર લઈ શકો, રેફ્રિજરેટર લઈ શકો, ટીવી લઈ લઈએ. હવે જોજો શું થશે. એઝ વી નો કરંટ ઇઝ વોટ? ચાર્જ અપન ટાઈમ, એન્ડ ચાર્જ ઇઝ વોટ? નંબર ઓફ ઇલેક્ટ્રોન પર ટાઈમ. જો કરંટ અહીંથી પાસ થશે તો ફેન વર્ક કરે, અહીંથી પાસ થાય તો લાઇટ વર્ક કરે, અને અહીંથી પાસ થાય તો ટીવી વર્ક કરે. અમે જોઈ લો સિરીઝમાં જ છે. આ ભાઈ હાથ તરીકે કન્સિડર કરી જોજો, એક હાથ બીજાના એક હાથ સાથે કનેક્ટેડ છે, આ એક હાથ આના એક હાથ સાથે કનેક્ટેડ છે. તો આ કનેક્શન સિરીઝમાં છે. બટ વોટ ઇઝ ધ ડિસએડવાન્ટેજ? ડિસએડવાન્ટેજ શું છે આવા કનેક્શનનું? ધ્યાન આપજો. તો સપોઝ માની લો કે લાઇટ ખરાબ થઈ ગઈ, લાઇટ વર્ક નથી કરતી, ખરાબ થઈ ગઈ, બહુ જૂની લાઇટ હતી, 10 વર્ષ થઈ ગયા એટલે ખરાબ થઈ ગઈ. તો હવે થશે શું? ખરાબ થઈ ગઈ એટલે અહીંયા સર્કિટ એઝ અ ઓપન વર્ક કરશે, કે અહીંયા સર્કિટ ઓપન થઈ ગઈ. ઓપન થઈ ગઈ ઇન ધ સેન્સ કે કરંટ આગળ જવાનો નથી, પાથ એનો કમ્પ્લીટ થવાનો નથી, એટલે ટીવી બી નહીં ચાલુ થાય, ના કે ફેન ચાલુ થાય. ફરીથી સમજાવવાની ટ્રાય કરું. આ એક સર્કિટ છે, જે રીતે સ્વિચ મૂકેલી હતી, કી મૂકેલી એટલે થતું શું હતું? જ્યાં સુધી કી તમે પ્રેસ નહીં કરો એ ક્લોઝ પાથ નતો બનતો, અને ક્લોઝ પાથ જો નહીં બને તો કરંટ અહીંયા નહીં આવે, કરંટ અહીંયા નહીં આવે તો કોઈ બી વસ્તુ વર્ક નહીં કરે. એટલે ફેન બી વર્ક નહીં કરે, લાઇટ બી વર્ક નહીં કરે, નહીં કે ટીવી વર્ક કરે. This is the major disadvantage of series connection. ઓકે, ચાલો રીડ કરીને જોઈ લઈએ. ચાલુ રાખજો, કાઢું છું. ચાલો આ વસ્તુને જરાક ઝૂમ કરીને જોઈ લઈએ આપણે. તો જો ડિસએડવાન્ટેજ ઓફ સિરીઝ અરેન્જમેન્ટ. ડિસએડવાન્ટેજ વાંચીએ, પહેલેથી વાંચીએ. તો શું કહે છે? ટુ ડિફરન્ટ ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ having different current requirement cannot be connected in series as the current is constant in series circuit. નીચેની લાઈન બી રીડ કરીએ. If one of the component fails in series circuit, the circuit gets broken. શું થઈ જાય? સર્કિટ બ્રેક થઈ જાય. So other components did not get the current. એટલે હમણાં આપણે જે ડિસ્કશન કરી એ જ વસ્તુ અહીંયા વાત થાય છે. તો તમારે બધા યાદ રાખવાનું છે કે સિરીઝ કનેક્શનનું મેજર ડિસએડવાન્ટેજ શું છે? તો બધામાંથી એક જ કરંટ આઈ પાસ થાય છે, એટલે કોઈ બી એક ખરાબ થશે એટલે બીજા બધા બી બંધ થઈ જશે. ધીસ ઇઝ ધ મેજર ડિસએડવાન્ટેજ. આ તમારે ભૂલવાનું નથી. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ તો પેરેલલ કનેક્શન. તો પેરેલલ કોને કહેવાય? કાલે એક મસ્ત એક્ઝામ્પલ આપેલું, ફેરફુદરડી ફરતા હતા બે માણસ, આ બંને હાથ બીજાના બંને હાથ સાથે કનેક્ટેડ હોય તો એને પેરેલલ કહેવાય. બરાબર? એને કઈ રીતે સમજીએ? તો આ જો ફર્સ્ટ પર્સન, આ સેકન્ડ પર્સન, આનો લેફ્ટ હેન્ડ આના લેફ્ટ હેન્ડ સાથે કનેક્ટેડ હોય તો એને પેરેલલમાં છે એવું કહેવાય. અરે હજી એક ત્રીજો લઈ લઈએ તો ત્રણે ત્રણના લેફ્ટ હેન્ડ એક જગ્યાએ અટેચ થયા છે, ત્રણે ત્રણના રાઈટ હેન્ડ એક જગ્યાએ અટેચ થયા. જો આ ટાઈપનું કનેક્શન દેખાય તો આને શું કહેવાય? પેરેલલ કનેક્શન. તો સર હવે આમાં ડિસ્કસ કરીએ વોલ્ટેજની, કેમ કે આની આગળ જ્યારે સિરીઝ કનેક્શન હતું તેમાં વોલ્ટેજની ડિસ્કશન કરેલી, કરંટની ડિસ્કશન કરેલી. વોલ્ટેજનું શું થતું હતું, કરંટનું શું થતું હતું એ જરાક યાદ કરાવી દો એટલે આ ડેટા બી યાદ રાખતા ફાવે. તો જો આમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન જેટલા અહીંયા 5 ઇલેક્ટ્રોન લીધેલા કાલે, એ અહીંયા 5 ના 5 રહી, બીજો કોઈ રસ્તો નથી, એટલે કરંટ સેમ રહેવાનો હતો, આઈ. પણ વોલ્ટેજ બદલાઈ જતો હતો કેમ કે અહીંયા થોડી એનર્જી વપરાઈ ગઈ છે,
લૂઝ થઈ, અહીંયા જેટલી છે એમાંથી થોડીક વપરાઈ ગઈ, એટલે અહીંયા વોલ્ટેજ અલગ હતો. બટ હવે જોજો પેરેલલમાં શું થાય. લેટ અસ એઝ્યુમ, તમને વિઝ્યુઅલાઇઝ થાય એના માટે આંકડો લઉં છું કે લેટ અસ ટેક વી આર હેવિંગ 6 ઇલેક્ટ્રોન. હાઉ મેની ઇલેક્ટ્રોન? 6 ઇલેક્ટ્રોન. તો આ 6 ઇલેક્ટ્રોનમાં થશે શું? ત્રણ ઇક્વલ છે, એટલે 2 ઇલેક્ટ્રોન અહીંથી ભાગી જશે, 2 ઇલેક્ટ્રોન અહીંથી ભાગી જશે, 2 ઇલેક્ટ્રોન અહીંથી ભાગી શકે. હમણાં મેં ત્રણ ઇક્વલ લીધા છે સમજવા માટે. એટલે અહીંયા શું થાય છે ખબર? 6 ઇલેક્ટ્રોનમાં થોડાક આ બાજુ ગયા, થોડાક અહીંયા ગયા અને થોડાક અહીંયા ગયા. એટલે આપણો જે ઓરિજિનલ કરંટ હતો ને, ઓરિજિનલ કરંટ એ 3 પાર્ટમાં ડિવાઈડ થઈ ગયો. હા સર, 3 પાર્ટમાં ડિવાઈડ? હા, 3 પાર્ટમાં ડિવાઈડ થઈ ગયો. જો આ પહેલો પાર્ટ I1 લખી દઈએ, બીજા પાર્ટને લખી દઈએ I2 અને ત્રીજા પાર્ટને I3. અને અહીંયા શું થતું હતું? કરંટ નહોતો ડિવાઈડ થતો, કેમ કે નંબર ઓફ ઇલેક્ટ્રોન અહીંયા બી એટલા જ હતા, અહીંયા બી એટલા જ હતા, અહીંયા બી એટલા હતા. પણ અહીંયા શું થાય છે? નંબર ઓફ ઇલેક્ટ્રોન ડિવાઈડ થઈ ગયા છે, એટલે પહેલામાંથી પાસ થતા ને I1 કહેશું, બીજામાંથી પાસ થતા ને I2 કહેશું, ત્રીજામાંથી પાસ થતા ને I3 કહેશું. ઓકે, હવે દરેક ઇલેક્ટ્રોન પાસે એનર્જીની ડિસ્કશન કરીએ. દરેક ઇલેક્ટ્રોન પાસે એનર્જી સમજવા જઈએ તો અહીંયા ઉપર બોક્સ બનાવી દઉં છું. લેટ અસ એઝ્યુમ બોક્સીસ 4 છે. તો 4 બોક્સીસ છે. અહીંયા બી એક ઇલેક્ટ્રોન આવીને ઉભો છે, અહીંયા બી એ જ ઇલેક્ટ્રોન આવીને ઉભો છે, અને અહીંયા બી એવો જ ઇલેક્ટ્રોન આવીને ઉભો છે. બધા ઇલેક્ટ્રોન તો સરખા જ ને, કે એક જાડો હોય ને એક પતલો હોય? ના, એવું નથી હોતું. તો અહીંયા બધા આવીને ઇલેક્ટ્રોન ઉભા છે, હેવિંગ ધ એનર્જી. ઓકે છે. જેવો અહીંથી અહીંયા જશે તો લૂઝ થશે, અહીંયા બી થશે, અહીંયા બી થશે. પણ તમે જોશો તો અહીંયા જેટલો વી બને છે એટલો જ વી અહીંયા આવવાનો છે ને એટલો જ વી અહીંયા આવવાનો છે. એટલે આપણને શું ખબર પડી કે અહીંના બધા વી સરખા રહેવાના છે, કેમ કે જેટલો અહીંયાથી લૂઝ થવાનો છે એટલો જ અહીંથી એટલો અને અહીંથી જેટલો, બરાબર? એટલે વોલ્ટેજ તો સરખો રહેવાનો છે પણ કરંટ બદલાવાનો છે. એટલે આપણને શું ખબર પડી? આપણને એવી ખબર પડી કે વોલ્ટેજ રિમેન સેમ એન્ડ કરંટ ચેન્જ. જ્યારે સિરીઝમાં શું થતું હતું? સિરીઝ કનેક્શનમાં વોલ્ટેજ ચેન્જ થતો હતો અને કરંટ સેમ રહેતો હતો. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ઓકે, આગળ વાળી. તો આગળની વાત કરીએ. કાલનું જે પ્રૂફ છે એ આવ્યું, બરાબર? આ પ્રૂફની બાજુમાં જ લખ્યું, એટલે તમે બંને વસ્તુ કમ્પેર કરી શકશો. તો સૌથી પહેલા સર સર્કિટ બનાવીએ. તો જો આ રહ્યો પહેલો રજીસ્ટર, આ બીજો અને આ ત્રીજો, 3 રજીસ્ટર બનાવ્યા. 3 ને બેટરી સાથે કનેક્ટ કરવું હોય તો કરી દઈએ આપણે. ચાલો, અગર તમે ધ્યાન આપો તો અહીંયા વોલ્ટેજ સેમ રહી છે, એટલે બધી જગ્યાએ વી લખી દઉં છું. કરંટ ચેન્જ હોય છે એટલે હું I1 લખું છું, અહીંયા હું I2 લખું છું, અહીંયા હું I3 લખું છું, બરાબર? આ 3 ભેગા થશે. કરંટ એટલે તમે સમજો નંબર ઓફ ઇલેક્ટ્રોન, અહીંથી જેટલા ગયા હતા સેપરેટ થઈને ભેગા થઈને પાછા એ જ બની જાય. એટલે હું એમ કહીશ, હું શું કહીશ કે વી આર હેવિંગ I is equal to I1 plus I2 plus I3. હે સર? હા. આની આગળ શું લખેલું? આની આગળ લખેલું V is equal to V1 plus V2 plus V3. અહીંયા શું લખશું? I જે અલગ થયો છે ટોટલ I is equal to I1 plus I2 plus I3. વેરી ગુડ. હવે એઝ વી નો, જો અહીંયા બી દેખાય જ છે તમને પ્રીવિયસ ડેટા, તો અહીંયા આપણને શું ખબર છે? તો V is equal to શું લખાય? IR. આ આપણને ખબર હતી, તો આના પરથી બનાવીએ. તો I શું લખાય? V upon R. I શું લખાય? V upon R. ઓકે, તો I ના લોકેશન પર વેલ્યુ લખું છું. તો I ના લોકેશન પર વેલ્યુ લખીએ છીએ. I ના લોકેશન પર વેલ્યુ લખું છું V upon R. ઓકે, I1 ના લોકેશન પર, તો I1 કોને કીધો છે અહીંયા? આના રજીસ્ટર ને હું કહી દઉં R1, આના રજીસ્ટર ને કહી દઉં R2, આના રજીસ્ટર ને કહી દઈએ R3. સો જોજો I1 ના લોકેશન પર લખશું V upon R1. સો V upon R1. I2 પર V upon R2 અને I3 is V upon R3. અહીંયા સુધી એકદમ ક્લિયર. હવે બધાને ખબર જ છે કે V બધા પાસે છે. ચાલો કોમન કાઢી લઈએ. તો V કોમન કાઢ્યો, સો વી આર હેવિંગ 1 upon R1, 1 upon R2 plus 1 upon R3. તો હવે આ V અને V કટ. સો અહીંયા શું આપણને રિઝલ્ટ મળ્યું કે 1 upon R is equal to 1 upon R1 plus 1 upon R2 plus 1 upon R3. આ કોના માટે રિઝલ્ટ મળ્યું? આ પેરેલલ કનેક્શન માટે મળ્યું.
તો જુઓ સિરીઝમાં તે હું હતું ટોટલ આર ઇઝ ઇક્વલ ટુ સીધું સમ કરી નાખવાનું, પણ પેરેલલમાં રિઝલ્ટ શું મળ્યું કે 1/r resultant 1/r is equal to 1/r1 plus 1/r2 plus 1/r3. એટલે આ બંને રિઝલ્ટ તમારે યાદ રાખવાના છે અને આના બેઝિસ પર સમ આવવાના છે. હજી એકવાર રિવાઇઝ કરી દો, જોઈ લો. પેરેલલ છે, વોલ્ટેજ એનો એ જ રહી, કરંટ બદલાશે, નંબર ઓફ ઇલેક્ટ્રોન સેપરેટ થઈ જશે. અહીંયા બે ગયા, અહીંયા બે ગયા, અહીંયા બે ગયા, એમ સમજી લો. બરાબર, એટલે અહીંયા વેલ્યુ બદલાઈ ગઈ કરંટની. એટલે આપણે શું લખશું કે ટોટલ કરંટ ઇઝ ઇક્વલ ટુ આઈ સેપરેટેડ ઇન 3 પાર્ટ્સ, I1, I2 ને I3. હવે I1 આપણને ખબર છે, I1 આપણને શું ખબર છે, V/R લખાય, લખી કાઢ્યું છે. V કોમન કાઢ્યો, કટ કરી નાખ્યો. ચાલો હવે ડેટા રીડ કરી લઈએ, થોડું ઝૂમ કરીને જોઈ લઈએ. તો when two or more resistors are connected in parallel, તો શું થવાનું છે એ જોઈએ. તો the current through the circuit is sum of current through each branch of the circuit. આપણે એવું જ લખેલું, I total current is what sum of the current I1 plus I2 plus I3. થર્ડ લાઈન વાંચો, the potential difference across the 2 point of the circuit remain the same. આપણે એ જ કીધું હતું કે R1 R2 ને R3 ના V સરખા હતા. અને છેલ્લું વાંચીએ, the reciprocal એટલે 1/r ની વાત થાય છે. the reciprocal of equivalent resistance, આપણે એવું જ લખેલું 1/r is sum, હા આપણે બી સરવાળો જ કરેલો ને, ટોટલ જ મારેલું, રેસિપ્રોકલ ઓફ ઇન્ડિવિજ્યુઅલ રેઝિસ્ટન્સ. રેસિપ્રોકલ ઓફ ઇન્ડિવિજ્યુઅલ એટલે R1 નો રેસિપ્રોકલ 1/r1, R2 નો 1/r2. એટલે એમાં આપણે શું લખેલું કે 1/r ઇઝ ઇક્વલ ટુ, એટલે થર્ડ લાઈન બી ક્લિયર થઈ ગઈ, 1/r ઇઝ ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3. ચાલો સર્કિટને જરાક ધ્યાનથી જોઈએ. તો સર્કિટ ઝૂમ કરીને બતાવી દઈએ. તો જુઓ અહીંયા આપણી પાસે 3 રેઝિસ્ટર R1 R2 R3 છે, એની બાજુમાં કરંટ અલગ છે એટલે I1 I2 I3 લખી દીધા છે. ત્રણના વોલ્ટેજ સેમ જ રહેવાના છે એટલે એક જ વોલ્ટમીટર લગાડેલા છે. પેલામાં અલગ અલગ મૂકેલા હતા. કરંટ મેઝર કરવા માટે એ મીટર મૂકી દીધો છે. બાકીનું સર્કિટ તમને ખબર છે. અહીંયા આવી જાઓ. સો ફ્રોમ ઓહ્મ્સ લો I1 is equal to V/R1, હા યુઝ કરેલો સર તમે, I2 V/R2, I3 V/R3. ચાલો અહીંયા આવી જાઓ. તો when resistors are connected in parallel, currents gets added. આ બી આપણે વસ્તુ કરેલી. એટલે આપણને ફાઇનલ રિઝલ્ટ શું મળેલું આ રીતે કે I1 plus I2 plus I3 is equal to V/R. હવે I1 ને લખી કાઢ્યું V/R1, I2 ને લખી કાઢ્યું V/R2, I3 ને લખી કાઢ્યું V/R3. V cut. So we are getting final result 1/r is equal to 1/r1 plus 1/r2 plus 1/r3. ક્લિયર? આટલા સુધી આપણે ભણ્યા અને આ ડેટા વાંચી લીધા. હવે અહીંયા જો એડવાન્ટેજીસ છે, તો એડવાન્ટેજ જરા જોઈ લઈએ. કે માની લો પેરેલલમાં રેઝિસ્ટર હતા, બરાબર, રેઝિસ્ટરની જગ્યાએ આપણે કમ્પોનન્ટ મૂકી દઈએ. એટલે અહીંયા મૂકી દઈએ ટીવી, અહીંયા મૂકી દઈએ રેડિયો. સર રેડિયો થોડી મુકાતો હોય, બદલી કાઢો, રેફ્રિજરેટર લઈ લો. અહીંયા મૂકી દઈએ પ્રોજેક્ટર, અહીંયા મૂકી દઈએ લાઇટ. બરાબર. હવે આ બધાને પેરેલલમાં સૌથી પહેલા લેક્ચરમાં મેં ડિસ્કસ કરવાનું કીધેલું કે ઘરમાં જેટલા એપ્લાયન્સીસ છે પપ્પાને પૂછી લેજો કે સિરીઝમાં કનેક્ટેડ છે કે પેરેલલમાં. ત્યારે બધા પૂછીને જ આવ્યા હતા. એ અહીંયા વિઝ્યુઅલાઇઝ કરી. તો તમને ખબર છે અહીંથી કરંટ વહેંચાઈ જવાનો છે. માની લો કે રેફ્રિજરેટર બગડી ગયું, તો સર્કિટ કમ્પ્લીટ થશે? હા થશે. કરંટ ક્યાંથી જશે? ટીવી માંથી અને આવશે, એટલે ટીવી વર્ક કરશે. કરંટ એક આખો ફ્લો થઈને પાછો આવી જવો જોઈએ, એટલે એક ક્લોઝ જવું જોઈએ. જો ક્લોઝ લૂપ બને તો તમે ક્લોઝ લૂપમાં કોઈ બી કમ્પોનન્ટ મૂકશો તો એ વર્ક કરશે. એટલું હમણાં નાના લેવલ પર યાદ રાખો. અહીંથી પાસ થશે તો બી એક ક્લોઝ લૂપ ક્રિએટ થાય, લાઇટમાંથી પાસ થશે તો બી એક ક્લોઝ લૂપ ક્રિએટ થાય. અને જ્યાં જ્યાં ક્લોઝ લૂપ ક્રિએટ થાય એટલા વર્ક કરવાના છે. ડિફેક્ટિવ જે એક રેફ્રિજરેટર હતો એ જ ખાલી ઓનલી બંધ રહેશે. એટલે આ થઈ ગયો એનો એડવાન્ટેજ. એટલે સિરીઝ કરતા પેરેલલ નો આ એક ફાયદો છે, એટલે પેરેલલ યુઝ કરવું જોઈએ. ધીસ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ પેરેલલ રેઝિસ્ટર. તો પેરેલલ arrangement divides current in different branches and hence each component receives the required amount of current. If one of the current fails in the parallel circuit, the rest work as usual. Our next
ટોપિક લઈએ, હીટિંગ ઇફેક્ટ ઓફ કરંટ. હીટિંગ ઇફેક્ટ ઓફ કરંટ. When a voltage source like a battery generates current for a circuit, most of the energy is used in maintaining the current inside the circuit. હે સર ખબર નહીં પડી, પાછી લાઈન વાંચીએ. વોલ્ટેજ સોર્સ શું કરે છે? જનરેટ્સ ધ કરંટ, and most of the energy used in maintaining the current inside the circuit. કઈ જ ખબર ન પડી સર. તો જુઓ જરાક ધ્યાન આપજો અહીંયા. વન્સ અગેન બેટરી બનાવી અને બેટરીનું લોજિક સમજાયું હતું કે બેટરીનું કામ શું છે, બેટરીનું કામ શું છે. તો જો અહીંયા તમને સર્કિટ કમ્પ્લીટ કરીને બતાવું છું, ધ્યાન આપજો. અહીંયા હમણાં ટેમ્પરરી જે મૂકો એ મૂકો, બલ્બ મૂકી દે, બરાબર. તો થાય છે શું? ઇલેક્ટ્રોન હેવિંગ સમ એનર્જી, એનર્જી તમને વિઝ્યુલાઇઝ થાય એના માટે અહીંયા બોક્સ બનાવી દઉં છું, બરાબર. 2 બોક્સ બનાવી દીધા. અહીંયા આવ્યો, અહીંયા આવ્યો, બોક્સ વપરાઈ ગયા, એનર્જી વપરાઈ ગઈ એમ કહેવાય, બરાબર. અહીંયા આવી ગયો. તો હવે ઇલેક્ટ્રોન પર એનર્જી છે નહીં, બિલકુલ નહીં. કેમ? વપરાઈ ગઈ છે. તો આ જે આપણી બેટરી છે એ કામ શું કરશે? પાછો એને પાવર આપશે અને એની પર આ રીતે 2 બોક્સ બીજા ચડાવી આપશે. ઓ વાવ, ઇલેક્ટ્રોન પાસે પાછો પાવર આવી ગયો એટલે પાછો દોડતો દોડતો ભાગે 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 અને પાછો એક રાઉન્ડ સર્કલ નેગેટિવ થી પોઝિટિવ માં કન્વર્ટ કરી લે છે બેટરી, કે પાવર આપે છે. પાવર આપે છે. બેટરી ભૂલી ગયો બેટા કઈ રીતે બનાવેલી? વર્ક ડન. હા, પણ એમ પાછું આમ ફરીને પહોંચી જાય તારે નેગેટિવ પોઝિટિવ ને ફેરવી દે છે. નેગેટિવ ને પોઝિટિવ માં નેગેટિવ જ રહેવાનો ને, બસ એની પાસે એનર્જી નહીં રહી. સમજાવ. જો તું ગ્રાઉન્ડ પર ઉભો છે, બરાબર, 3જા માળે ઉભો રહી ગયો, બરાબર, 3જા માળે ગયો છે, તો તારી પાસે સ્ટેટિક એનર્જી આવી કે જતી રહી? સ્ટેટિક પોટેન્શિયલ એનર્જી આવી. હા. હવે તું જમીન પર પાછો આવ્યો તો તું પોઝિટિવ માં કન્વર્ટ થઈ ગયો, છોકરામાંથી છોકરીમાં કન્વર્ટ થઈ ગયો? ના સર. તો તું અહીંયા કેમ એવું કહે છે સર નેગેટિવ છે પોઝિટિવ માં કન્વર્ટ થઈ જશે? માણસ તો એનો જ રહેશે ને. થશે શું? થશે શું? એની પાસે જે સ્ટેટિક પોટેન્શિયલ એનર્જી હતી એની વેલ્યુ અહીંયા શું થઈ જશે? 0 થઈ જશે ને. અહીંયા એની એનર્જી, સ્ટેટિક પોટેન્શિયલ એનર્જી 0 થઈ જશે. પાછી મહેનત કરીને પાછા અહીંયા જશું એટલે પાછી એની એનર્જી થોડીક અપ થશે. તો અહીંયા બી એવું જ થયું. સમજો કે આ સેલે શું કર્યું? અહીંયા મોકલું એટલે એની પાસે સમ એનર્જી આવી આની જેમ. પાછો અહીંયા આવ્યો એટલે પાછો એનર્જી એની ઓછી થઈ ગઈ એટલે પાછો સેલ એને એનર્જી આપશે, પાછો અહીંયા આવશે, પાછો એનર્જી આપશે, પાછો અહીંયા આવશે, પાછો એનર્જી આપશે. એટલે સેલ બિચારો થાકી જાય છે. શું કરવામાં? સેલ બિચારો શું કરવામાં થાકી જાય છે. તો હવે સેન્ટેન્સ વાંચીએ તમને એકદમ મસ્ત રીતે ક્લિયર થઈ જશે. મ્યુટ કરી દેવાનું, તમારો ડાઉટ સોલ્વ થઈ જાય એટલે મ્યુટ કરી દેવાનું. તો જો હવે સેન્ટેન્સ વાંચીએ. When a voltage source like battery generates a current, electron no flow એ જ આપણો કરંટ છે. For a circuit, most of the energy is used to maintain the current inside the circuit. હા, બરોબર વાત છે. એની એનર્જી શેના માટે વપરાઈ જાય છે? તો કરંટ નો ફ્લો બરકરાર રહે એના માટે વપરાઈ જાય છે. ઓકે. સો however a portion of the energy is dissipated in the form of heat. તો સર બધી થોડી વપરાઈ જતી હશે, કશોક તો લોસ થતો હોવો જોઈએ ને. તો એ લોસ કયા ફોર્મમાં થાય છે? હીટ ફોર્મમાં. જોઈએ. In a circuit containing only battery and resistance, the entire energy is dissipated in the form of heat. This is heating effect of current. મારી વાત ધ્યાનથી સાંભળજો. મેં તમને મારા ઘરનું એક એક્ઝામ્પલ આપેલો કે શું કર્યું હતું મેં. તો આ રીતે જે ચાર્જિંગ નો પ્લગ હતો ભૂલમાં બંને કનેક્ટ થઈ ગયા તો ઘરમાં શું થઈ ગયું? શોર્ટ સર્કિટ. કેમ આવું થયું? ચાલો ઘરે પ્રેક્ટિસ કરી લેજો. કોઈ બી મોટી 9 વોલ્ટની બેટરી હોય, અહીંયા એક તાર જોઈન્ટ કરજો, અહીંયા એક તાર, વચ્ચે કશું જ નહીં મૂકતા. આ બંને છેડાને જોઈન્ટ કરજો એટલે તમને તીખારો લાગશે ને બિચારા બેટરીની તો વાટ લાગી જશે. બરાબર? એટલે શું થાય છે? અહીંયા વચ્ચે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી, કોઈ એપ્લાયન્સીસ નથી, કોઈ રેઝિસ્ટન્સ નથી અને આપણે ડાયરેક્ટ શું કરીએ છીએ? કનેક્ટ કરીએ છીએ. તો ડાયરેક્ટ કનેક્ટ કરવાથી શું થવાનું છે એની ડિસ્કશન કરીએ છીએ આપણે. તો ડાયરેક્ટ કનેક્ટ કરીએ ત્યારે શું થાય? વાંચો એકવાર. In a circuit containing
only battery and resistance. છેલ્લેથી ત્રીજી line. In a circuit which are containing only battery and resistance, the entire energy is dissipated in the form of heat. This is heating effect of કરંટ. બીજું એક એક્ઝામ્પલ લેવું તો ઘરે લાઈટ ચાલતી જ હશે, હાથ લઈ જાઓ તમને ગરમી લાગશે, ગરમ 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 ગરમ, હે ને? તો હીટિંગ ઇફેક્ટ ઓફ કરંટ. વેન યુ બ્રિંગ યોર હેન્ડ ક્લોઝર ટુ અ બલ્બ, heater, iron, your hand will get some burns due to heat emitted by the bulb. એટલે આપણને શું ખબર પડી કે મેઇન પહેલા શરૂઆતમાં આપણને એમ ખબર પડી કે જે વોલ્ટેજ સોર્સ હતો, જે બેટરી હતી, એનો મોસ્ટ ઓફ પાવર શેમાં વપરાઈ જાય છે? કરંટને મેન્ટેન કરવા માટે. તેમ છતાં બી થોડોક લોસ થાય છે શેમાં? હીટ ફોર્મમાં. તો એનો એક્ઝામ્પલ આપ્યો છે, તો બલ્બનો એક્ઝામ્પલ લીધો છે. પાવર ઇઝ ઇક્વલ ટુ વોટ? વર્ક ડન અપન ટાઈમ. તો પાવર ઇઝ ઇક્વલ ટુ વોટ? વર્ક ડન અપન ટાઈમ. વર્ક ડન ને શું કીધેલું? W, અને ટાઈમ T. સેમ વે પોટેન્શિયલ ડિફરન્સ એટલે આપણે શું કીધું? વર્ક ડન પર ચાર્જ. વર્ક ડન પર ચાર્જ એવું આપણે કીધેલું. અને પોટેન્શિયલ ડિફરન્સ ને આપણે કીધું ટુ વી. કેમ વી કીધું તો તમને યાદ છે ને? વોલ્ટેજ. દર વખતે પોટેન્શિયલ ડિફરન્સ લાંબો વર્ડ નહીં યુઝ કરશું, વોલ્ટેજ જ કહેશું હવે આપણે. તો વી ઇન્ટુ ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ. વી ઇન્ટુ ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ. વી ઇન્ટુ ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ. આને છે ને આની અંદર મૂકી દે. કોની અંદર? આની અંદર. તો મારી પાસે શું આવશે? પી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ. ડબલ્યુ દેખાય છે ને? ડબલ્યુ ના પ્લેસ પર વેલ્યુ મૂકશું, કેમ કે આ બી વર્ક ડન છે, બરાબર ને? અને આ બી વર્ક ડન છે, વર્ક ડન પર ચાર્જ. ઓકે, તો ડબલ્યુ ની વેલ્યુ મૂકીએ. ડબલ્યુ ની વેલ્યુ છે વી ક્યુ અપન ટી. આયલા જાદુ, જાદુ. હવે આ થઈ ગયું ક્યુ અપન ટી. યાદ કરો ક્યુ અપન ટી ને શું કહેવાય? ક્યુ અપન ટી ને શું કહેવાય? જરાક યાદ કરો. સર તમે તો લખી દીધું છે, મેં તો લખેલું જ છે, પણ તમે તો યાદ કરો મગજમાં. ઘણી વાર કીધું હતું કે કરંટ એટલે શું? ચાર્જ પર ટાઈમ. ચાર્જ એટલે શું? નંબર ઓફ ઇલેક્ટ્રોન. તો યાદ આવ્યું? એટલે ક્યુ અપન ટી ને આપણે શું લખાઈ જશે? ક્યુ અપન ટી ને આપણે શું લખાઈ જાય? ક્યુ અપન ટી ને શું લખાઈ જાય? આઈ. એટલે આ ફોર્મ આવી ગયું જો થર્ડ લાઈનમાં. હા, થર્ડ લાઈનમાં જો આવી ગયું, P ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ આઈ. P ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ આઈ. આ નહીં ભૂલાય ને? કેમ થી ભૂલાવાનું? એમ થોડી ભૂલાય. તો હવે જો ફોર્થ લાઈન રીડ કરો. So energy supplied by power source to a circuit in time t. Once again, energy supplied. જેટલો એનર્જી આપી છે એની વાત કરે છે. Energy supplied by the power source to a circuit for the time t is H. H કહી દઈએ તો પાવર ઇન્ટુ ટાઈમ. સિમ્પલ. P ઇન્ટુ ટાઈમ. P ને કીધું VI, તો VI ઇન્ટુ ટાઈમ. એ એબ્સોલ્યુટલી રાઈટ છે. સર સમજ પડી ગઈ? સર સમજ પડી ગઈ? ફરીથી બહુ મહેનત લાગી જાય તમારી પાસે. તો શું કીધું આપણે? P ઇઝ ઇક્વલ ટુ VI હતો, શેનથી મલ્ટીપ્લાય કરીએ? T થી. એટલે VI ઇન્ટુ ટી. VI ઇન્ટુ ટી. ઓકે, હવે આને આપણે લેટર દઈ દીધો છે H. તો H શું થઈ ગયો? VI ઇન્ટુ ટી. હજી એક રૂલ આપણને ખબર છે કે V ઇઝ ઇક્વલ ટુ IR લખાય. V ઇઝ ઇક્વલ ટુ IR લખાય. તો H તો એમને એમ રહેવા દીધો, V ના પ્લેસ પર લખી દઈએ H કેમ લખ્યું P ની જગ્યાએ? P ઇન્ટુ T માં H કેમ લખ્યું? બતાવી દો. હા દીકરા, બતાવી દો. ચાલો આટલું પૂરું કરી દેવા દે, પેલી સ્ક્રીન ખોલીશ એટલે પાછું તને બતાવી દઈશ. તો આઈ બતાવી દો. ચાલ વેઇટ કર થોડો. તો આઈ ઇન્ટુ આઈ શું થઈ જાય? આઈ સ્ક્વેર આર ટી. આ વસ્તુ યાદ રાખો. હવે પેલા છોકરાનો ડાઉટ જરાક સોલ્વ કરી દો કે વાય વી યુઝ ધીસ એચ. કેમ પી ઇન્ટુ ટી ને એચ લખેલો છે? બતાવી દઈએ, એમાં શું ગભરાવાનું? કે ઇજી જ છે બધું. 3 મિનિટ બાકી છોકરાઓ, 3 મિનિટ બાકી છે, પછી લેક્ચર પૂરો. તો જુઓ હજી એકવાર વાંચ. P ઇન્ટુ ટી ની ઉપરની લાઈન વાંચ. P ઇન્ટુ ટી ની ઉપરની લાઈન વાંચ. એનર્જી સપ્લાઈડ બાય પાવર સોર્સ. એનર્જી ટી ટાઈમ માટે જે પાવર સોર્સ, પાવર એપ્લાય કર્યો છે એને આપણે કીધો છે એનર્જી. તો એને કયો લેટર આપ્યો? H. તો H ઇઝ ઇક્વલ ટુ શું લખી દેશું? P ઇન્ટુ ટી. પાવર ઇન્ટુ ટાઈમ. બરાબર? અને પછી જો આપણે આ પ્રૂવ કરેલું H ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર ટી. અને ગોખી જ કાઢો H ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર ટી. આને શું કહેવાય? જૂલ્સ લો ઓફ હીટિંગ. જૂલ્સ લો ઓફ
heating. It states that heat produced in a circuit is directly proportional to the square of the current. દેખાતો જશે I નો સ્ક્વેર. બીજું ડાયરેક્ટલી કોને? રેઝિસ્ટન્સ ને, બીજું ટાઈમ ને, for which current flows. અને લાસ્ટ લાઈન વાંચો, ડિસએડવાન્ટેજ. તો લોસ ઓફ એનર્જી ઇન ધ અનવોન્ટેડ હીટ. ઓબ્વિયસ છે, સર્કિટમાં હીટ પ્રોડ્યુસ થાય છે, એ હીટની આપણને કોઈ જરૂર નથી પડતી. લાસ્ટ, વિયર એન્ડ ટીયર ઓફ કમ્પોનેન્ટ. એ તમારે કાલે સર્ચ કરીને મને કહેવાનું છે.